પાભર ખડોસણ રેલવે અંડરબ્રિજના કામમાં હલકું મટીરીયલ વપરાતા દિવાલો ધરાશાયી। પાભર રેલવે સ્ટેશન નજીક આવેલા પાભરથી ખડોસણ જતા રસ્તા ઉપર કરોડોના ખર્ચે રેલવે તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ રેલવે તંત્રના અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર રહેમ નજર હેઠળ નબળી કામગીરી થતાં પહેલા ચોમાસામાં જ રેલવે બ્રિજમાં પાણી છલોછલ ભરાઈ ગયું છે। વરસાદી પાણીથી રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજના ભાગમાં આવેલ પ્રોટેક્શન દિવાલો કાગળના પત્તાની મહેલ જેમ ધરાશાયી થતાં ખેતરોમાં રહેલું પાણી અંડરગ્રાઉન્ડ બ્રિજમાં ભરાઈ જતાં પાભર ખડોસણ રસ્તો 8 દિવસથી બંધ કરવો પડ્યો છે। પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થયેલ છે, તેમજ અન્ય જગ્યાએ પણ તિરાડો પડી જતાં અંદાજે 12 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ હજુ પૂરું થયું નથી। લોકો અવરજવર માટે રસ્તો પણ ખુલ્લો મુકાયો નથી અને બ્રિજ તૂટવા લાગ્યો છે। સવાલ એ થાય છે કે શું કામગીરી દરમિયાન રેલવેના અધિકારીઓ કે એન્જિનિયર હાજર નહીં હોય? શું કોઈ દિવસ વિઝિટ નહીં કરી હોય કે પછી સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી હશે? રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવું હલકું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર રેલવેના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। 20 દિવસ અગાઉ હલકી ગુણવત્તાવાળી કામગીરી બાબતે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયેલ, પરંતુ કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આજે બ્રિજની આ હાલત જોવા મળી રહી છે। રેલવેવાળા એમ કહી રહ્યા છે, એડીએમ સાહેબને બધાય, કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે। કામ કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી। વરસાદ પહેલાં એ તૂટેલું હતું, અત્યારે બી તૂટેલું જ દેખાય છે। જો તમે હું હાથ લાંબો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી। એ લોકો એમ કહે છે કે પાણીનો અમે સંપ બનાવશું। ક્યારે સંપ બનાવશું? આ રસ્તા તો બંધ થઈ ગયો છે, આગળ થોડા વરસાદમાં બંધ હતો। સંજયભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી। કોન્ટ્રાક્ટર એવું બોલે છે, અમને આને ધમકી આપે છે, અમારો કોઈ ફરક પડવાનો નથી, તમારે જ્યાં અરજી કરવી છે કરી શકો છો અને બિલ આવી ગયું છે, એવું બોલે છે।